આજ અમે આવેદન એટલે એક લાવો તો ભાઈ પેપર આક્ષેપપત્ર છે અમારી પાસે એ કરણી સેના તરફથી લેટર પેડમાં લખીને આપ્યું છે. હવે આ આવેદનપત્ર છે એ અમારે રાહુલ ગાંધી વિરુદ્ધ છે. રાહુલ ગાંધીએ જે અમને અત્યારે એમ કીધું છે કે રાજા રજવાડાઓ જમીનો ઝૂંટવી લેતા હતા, એટલે ઝૂંટવી લેતા હતા અને લઈ જતા. એનો મતલબ શું થયું કે રાજા રજવાડા અમારા બાપ દાદા બધા જે હતા એ ચોર ચકા હતા, કોઈ લૂંટારા હતા, કે આવો આક્ષેપ એને કરવાની જરૂર શું પડી. એટલે અમે એના વિરોધ અત્યારે આ આવેદનપત્ર દેવા આવ્યા છીએ અને રાહુલ ગાંધી વિરુદ્ધ અમે એક્શન લેશું. હવે આગળ જતાં અમારી જે રણનીતિ હશે એ અમે નક્કી કરશું, પણ આના વિશે વિરોધ તો અમે ચોક્કસ કરશું. અને આના વિરોધ એટલે સારો એવો વિરોધ થશે. જો એ માફી નહીં માંગે તો અમે એના વિરોધ પર આંદોલન કરશું. સાહેબ, સંકલન સમિતિ બી રાજપૂતમાંથી આવીને ઊભી થઈ છે. હું એ એક રાજપૂત છું. હવની પોતપોતાની પર્સનલ ઓલી હોય છે. આજ મને એ વસ્તુ નથી ગમી ને મારા ભેગા બીજા અસંખ્ય ક્ષત્રિયો છે જેને એ વસ્તુ નથી ગમી. અમારે કોઈ પક્ષનો વાંધો નથી, ભાજપ શું કોંગ્રેસ શું એનો મતલબ જ નથી. અમારે મતલબ એટલો જ છે કે એણે અમારા બાપ દાદાની ટીકા કેમ કરી. જ્યારે આ રૂપાલા સાહેબે બેટી રોટીનું કીધું તો આણે આવી બેટી રોટી જે અમારા જે બેટીને દીકરીને હતા એના બાપ દાદાના વખાણ કર્યા કે ચોર ચક્કા હતા, જમીન ઝૂંટી જતા હતા. તો અમારા માટે બેન દીકરીઓ અને અમારા વડીલો, પુરુષમાંય અમારા વડીલો જે પિતા થાય, કોઈ દાદા થતા હોય તો અમારા માટે માન સન્માન તો એના માટે અમને એટલું જ હોય ને. એવું નથી કે બેટી રોટી માટે જ અમારે લડાઈ લડવાની છે. અમારા બાપ દાદા માટે અમારે લડાઈ લડવાની છે. રૂપાલા સાહેબને બાય મિસ્ટેક જો હું તમને કહું ને તો આ તો એવું થઈ ગયું કે સ્ટાર્ટિંગથી રૂપાલા સાહેબે ખરેખર ક્ષત્રિય સમાજ નીચલો અમારો જે સમાજ છે એને ભેગા કરીને જો માફી માંગી હોત તો એનું કેદુંનું આ ક્લોઝ થઈ ગયું હોત. હું એક બે વિડીયોમાં અગાઉ પણ બોલ્યો છું કે ભાઈ આમાં નીચેના સમાજને ભેગા કરીને માફી માંગી લ્યો. મૂળ વસ્તુ શું થાય છે કે ભાજપ જ બધા અંદરો અંદર નક્કી કરી લે. આજે જે મોટા મોટા અમારા જે દરબારો જે હતા બધા નેતા એમને ભેગા કરીને માફી મંગાવી, એની જગ્યાએ જો નીચલા વર્ગની માફી માંગી લીધી હોત કે ભાઈ જેમ અમારા અહીંયા સંમેલન થયું એવું એક સંમેલન ક્ષત્રિય સંમેલન બોલાવ્યું હોત અને એ જ અમારા રાજકીય વડીલોને કીધું હોત કે ભાઈ તમારા એરિયામાંથી તમે ક્ષત્રિયોને બોલાવો. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા 52 ગામ છે જે ચુડાસમાને એમાંથી બોલાવી લે, હકુબા સાહેબ જામનગરથી બોલાવી લે.